નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું કશિશ। બુલેટ ગતિએ સમાચારોની શરૂઆત કરીએ। ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય ઘોષિત થયા। રેસલિંગમાં ફાઇનલ મુકાબલો નહીં રમી શકે। વિનેશ ફોગાટનું ફાઇનલ રમવાનું સપનું તૂટ્યું। વજન વધી જતા 50 કિલોગ્રામ કેટેગરીમાં અયોગ્ય। ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી। ભારતે આ નિર્ણયને સખ્ત વિરોધ કર્યો છે। ઓલિમ્પિકના ઘટનાક્રમથી વિનેશ ફોગાટ આઘાતમાં અયોગ્ય ઘોષિત થતા ઊંડા આઘાતમાં છે વિનેશ ફોગાટ। વિનેશ ફોગાટની થોડીવાર પહેલાની તસવીર સામે આવી છે। વિનેશ હાલમાં ઓલિમ્પિક ક્લિનિકમાં સારવાર હેઠળ છે। વિનેશને હાલમાં ડિહાઇડ્રેશનને લીધે તબિયત ખરાબ છે। વિનેશ ફોગાટને લઈને પીએમ મોદીનું ટ્વીટ। વિનેશ ફોગાટ, તમે ચેમ્પિયન છો, વધારે મજબૂત થઈને આવો, અમે તમારી સાથે છીએ। વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો, તેવું પીએમ મોદીએ કહ્યું। વિનેશ ફોગાટ મુદ્દે કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન। વિનેશ ફોગાટે ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। વિનેશની તમામ સંભવ મદદ કરવામાં આવી। વિનેશની તૈયારીઓ માટે તમામ મદદ કરાઈ। સવારે 7:15, 7:30 વાગે વજન કરવામાં આવ્યું। વિનેશનું વજન 50 કિલો 100 ગ્રામ થયું છે। ત્યારે વિનેશ માટે ખાસ કોચ પણ રાખવામાં આવ્યો અને અલગ ફિઝિયોથેરાપિસ્ટ પણ રાખવામાં આવ્યો। સ્પેનમાં પરીક્ષણ માટે આર્થિક મદદ પણ કરાઈ હતી। भारतीय रेसलर विनेश फोगाट को तय कैटेगरी में ज़्यादा वजन 100 ग्राम होने की वजह से पेरिस ओलंपिक से बाहर होना पड़ा है। विनेश 50 केजी की कैटेगरी में खेल रही थी। स्पर्धा के लिए विनेश का वजन 50 किलोग्राम होना अनिवार्य था। यूडब्ल्यूडब्ल्यू के नियमों और विनियमों के अनुसार सभी प्रतियोगिताओं के लिए संबंधित श्रेणी के लिए प्रत्येक सुबह वजन माप का आयोजन किया जाता है। अनुच्छेद 11 के अनुसार यदि कोई एथलीट वजन माप प्रथम अथवा द्वितीय में भाग नहीं लेता है अथवा असफल हो। વિનેશ ફોગાટ મુદ્દે રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન। પેરિસ ઓલિમ્પિકમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ। વિનેશ મુદ્દે આઈઓએ સાથે પીએમ મોદીએ ચર્ચા કરી છે। વિનેશ ફોગાટ મુદ્દે સરકાર ગંભીર અને સક્રિય છે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું। આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે પેરિસમાં જે પ્રકારની ઘટના બની છે, પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં આઈઓએને સંપૂર્ણ સૂચના બી આપી, એમની જોડે ચર્ચા બી થઈ છે અને એનું ક્લેરિફિકેશન અને એની માહિતી બી એમના ટ્વીટના માધ્યમથી આપણે સૌ લોકોને મળી છે। કેન્દ્ર સરકાર આ તમામ વિશે આપણે સૌ જાણીએ જ છે કે એક્ટિવ છે અને એ બાબતે કામગીરી કરી રહી છે। વિનેશ ફોગાટ મુદ્દે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનું પ્રથમ નિવેદન। વજન ઓછું કરવા માટે આખી રાત પ્રયત્નો કર્યા। વિનેશ ફોગાટને આઈઓએ સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે। વિનેશ ફોગાટ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અયોગ્ય ઠર્યા બાદ વિનેશ ફોગાટ આઘાતમાં। આઈઓએના અધ્યક્ષ પીટી ઉષાએ કરી મુલાકાત। વિનેશ ફોગાટ સાથે પીટી ઉષાની મુલાકાત। ડિહાઇડ્રેશનના કારણે વિનેશ સારવાર હેઠળ છે। ઓવરવેટના કારણે વિનેશ અયોગ્ય ઠરી છે। ત્યારે આ તસવીર સામે આવી છે। પીટી ઉષા જ્યારે વિનેશને મળી ત્યારેની આ તસવીર છે। હાલ તે ઓલિમ્પિક ક્લિનિકમાં સારવાર હેઠળ છે। સતત પ્રયાસો તેના દ્વારા કરવામાં આવ્યા હતા આખી રાત, જેના કારણે તે ડિહાઇડ્રેટ થઈ ગઈ છે। કારણ કે પાણી પણ એને નહોતું પીધું, કારણ કે થોડુંક પણ વજન પાણીના કારણે વધારે આવી શકે તે ડરના કારણે વિનેશે પાણી પણ નહોતું પીધું ને સતત પ્રયાસ કરવામાં આવ્યા। સાયકલિંગ કર્યું, સ્કીપિંગ કર્યું, પરંતુ અંતે 100 ગ્રામ વજન વધારે આવ્યું, જેના કારણે તે મેડલથી દૂર થઈ ગઈ છે। તેનું સપનું ફાઇનલ રમવાનું તૂટી ગયું છે। વિનેશ ફોગાટને લઈને સૌથી મોટા સમાચાર। વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની માંગ। અમેરિકન રેસલર જોર્ડને વિનેશને સિલ્વર આપવાની માંગ કરી છે। બજરંગ પુનિયાએ આ જોર્ડનની માંગ સમર્થન પણ કર્યું છે। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે આ મુદ્દે ફોન લાઈન પર જોડાયા છે। મુફદ્દલ, હવે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની માંગ એ પણ અમેરિકન રેસલર દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, દેશની સાથે હવે વિદેશમાંથી પણ વિનેશ ફોગાટ માટે સમર્થન ઊભું થઈ રહ્યું છે। ખૂબ જ જાણીતા અમેરિકન રેસલર જોર્ડન બરાઝે માંગ કરી છે કે વિનેશ ફોગાટ જ્યારે ફાઇનલમાં પહોંચ્યા એ દિવસે જે નિયમ મુજબ એમનું વજન હતું એ યોગ્ય હતું અને એટલા માટે એમને કમસે કમ જો એ ફાઇનલ ન રમી શકે તો ડિસ્ક્વોલિફિકેશન ફાઇનલના એન્ડથી જ ગણીને એને સિલ્વર મેડલ આપવો જોઈએ।
હવે આ આખો જે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય બની ગયો છે, બીજા દેશના રેસલર પણ આગળ આવી રહ્યા છે અને બની શકે કે જેમ જોર્ડનની માંગમાં બજરંગ પુનિયા જોડાયા એમ દુનિયાભરના અન્ય રેસલર પણ જોડાઈ શકે છે અને આ આખો જે મુદ્દો છે એ હવે ખૂબ મોટો બની જશે એવું અત્યારે લાગી રહ્યું છે. પણ આ સિલ્વર મેડલની માંગણી છે એ બિલકુલ યોગ્ય છે અને એવું થવું જ જોઈએ, કેમ કે જો 2 દિવસે અલગ અલગ વજન હતું તો જે દિવસે વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચ્યા એ દિવસે એમનું વજન સંપૂર્ણ નિયમો મુજબ હતું, તો પછી એમને કમસે કમ સિલ્વર મેડલ કેમ ના મળે? બિલકુલ યોગ્ય માંગણી છે અમેરિકન રેસલરની. જી આભાર મુફદ્દલ સમગ્ર વિગતો બદલ. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે. નવસારી, વલસાડ, દમણમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાનો છે પવન. दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग डे 2 को है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. ખેડમાં થયેલી અતિવૃષ્ટિને લઈને કોંગ્રેસે મોટું નિવેદન આપ્યું છે. 15 દિવસ થયા છતાં 25% સર્વે પણ નથી થયો તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. 20 દિવસથી હજુ પણ ખેડમાં પાણી ભરાયેલા છે. 1 લાખ કરોડનું ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ઓછામાં ઓછું 10,000નું વળતર અપાય તેવી માંગ કરવામાં આવી છે. જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે 15 દિવસ થયા છે, તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે 25% પણ પૂર્ણ થયું નથી. કે અમારા ખેડ વિસ્તારમાં જે પાછળ ફોટાની અંદર સ્પષ્ટ દેખાય છે કે ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી. અને રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો છે. રસ્તાની દયનીય સ્થિતિને લઈને તંત્રને જગડાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. રસ્તા પર વૃક્ષ વાવીને વિરોધ કર્યો. ત્યારે શહેરના અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. તંત્રને આને લઈને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરસાદને પગલે રસ્તાઓનું ધોવાણ થયું છે. શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે. ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે. આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે. તાપીના ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ પ્રકાશ અને હાથનૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક આવી રહી છે. પાણીની આવકને પગલે ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ગતરોજથી જ ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. આજે તારીખ 7/8/2024ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 334.52 છે. ઇનફ્લો 74,000નો છે અને 335નું રૂલ લેવલ હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે. તેમાં કેનાલ વાટે 600 ક્યુસેક, હાઇડ્રો વાટે 16,000 ક્યુસેક અને ગેટમાં 4 ગેટ 4 ફૂટ ખોલીને 28,000નો આઉટફ્લો, ટોટલ 46,000નો આઉટફ્લો ચાલુ કરેલ છે. ગેટ ઓપરેશન કરવાથી તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. વરસાદ બાદ ભિલોડાનો સુનસર ધોધ જીવંત બન્યો છે. સહેલાણીઓ માટે સુનસર ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદને પગલે આસપાસમાં હરિયાળી છવાતા કાશ્મીર જેવો માહોલ છવાયો છે. સુનસર ધોધ દર ચોમાસામાં જ જીવંત થાય છે.
ક્યાંક મજબૂરી તો ક્યાંક બેદરકારી લોકોની સામે આવી રહી છે। વલસાડના ધરમપુરના સિંધુભર ગામમાં પાણીનો પ્રવાહ વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। ગામ અને સ્મશાન વચ્ચે નદીના પ્રવાહમાં અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે। તો સુરતના દેવઘાટ ધોધ પાસે શ્રમિકો પસાર થતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। સ્થાનિક તંત્રની મનાઈ છે, છતાં પણ લોકો પોતાની મનમાની કરતા જોવા મળ્યા। ત્યારે દ્વારકામાં ઘી ડેમ તરફ જતા રસ્તા પર લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે લોકો જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે જતા નજરે પડ્યા। સુરતના દેવઘાટ ધોધનો વિડીયો વાયરલ થયો છે। જીવના જોખમે ધોધ પાર કરતા શ્રમિકોનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે એક છેડેથી બીજે છેડે પાણીમાંથી શ્રમિકો પસાર થઈ રહ્યા છે। ધોધના ધસમસતા પ્રવાહ વચ્ચે શ્રમિકો પસાર થઈ રહ્યા છે। જંગલના કોટરડામાં પાણીની આવક થતા દેવઘાટ ધોધ સક્રિય થયો છે। ચેતવણીના બોર્ડ મૂકવા છતાં પણ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિક તંત્રની મનાઈ છે, છતાં પણ લોકો મનમાની કરતા જોવા મળ્યા છે। જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ થાય। દેવઘાટ ધોધ ફરવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે। દ્વારકામાં ખંભાળિયાના લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા। કલ્યાણબાગથી ઘી ડેમ તરફનો રસ્તો કે જ્યાં લોકો જોવા મળ્યા। જોખમી રીતે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। રસ્તા પર વહી રહ્યો છે ઘી ડેમના પાણીનો પ્રવાહ। કોઝવે વર્ષો પહેલા તૂટી ગયો હોવાથી લોકો જોખમી રીતે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા 300થી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્કૂલે જતા બાળકો પણ અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે। અહીંથી કલ્યાણબાગમાંથી આવવા માટે અને ગીડેમે જવા માટે આ રસ્તો તૂટી ગયો છે। આજ 15થી 17 વર્ષ થયા તૂટી ગયો એને, અને 3 વર્ષ ત્યાં ખાતમુહૂર્ત કરી ગયા। આ લોકો આવ્યા હતા, આપણે સરપંચ અને જિલ્લા પંચાયતના જે સદસ્યો હતા એ બધા આવ્યા હતા, પણ કાંઈ લોકોએ નિવારણ કર્યું નથી। એટલે આપણે એને બધાને લોકોને કહેવાનું થાય છે કે જેમ બને એમ વહેલું આ પુલિયાનું કરો, કેમ કે અમારા છોકરાઓની ભણતર બગડે છે। 3 વર્ષ પહેલાં ખાસ મુહૂર્ત કરી ગયા, જિલ્લા પંચાયત જીવ હોય, સરપંચ હોય કે જીવ હોય, 3-4 વર્ષ પહેલાં મુહૂર્ત કરી ગયા। અત્યારે એ રસ્તો પાછું નિવારણ આવ્યું નથી, અને અત્યારે છોકરાઓને એટલી તકલીફ થાય છે ને। વલસાડમાં પાણીના પ્રવાહ વચ્ચે નીકળી અંતિમ યાત્રા। ધરમપુરના સિદુંબર ગામમાં આ ઘટના બની। નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ગામ અને સ્મશાન વચ્ચે વહી રહી છે નદી। મહિલાના અવસાન બાદ અંતિમ યાત્રા નીકળી હતી। ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। મોત બાદ પણ ખરાબ રસ્તાઓ પરેશાન કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના રૂવાપરી વિસ્તારમાં ખરાબ રસ્તાની હાલત તો જુઓ। સ્મશાન યાત્રામાં જતા ડાઘુઓની પણ કફોડી હાલત બની છે। ખરાબ રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ડાઘુઓ। ત્યારે મહાનગરપાલિકાના પાપે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે। વેરાવળના બીજ ગામે સરસ્વતી નદીમાં 5 યુવક ડૂબી ગયા। 4 યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો। 1 કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો। 5 મિત્રો એક સાથે નાવા પડ્યા હતા। વેરાવળ ફાયરની ટીમે 4 યુવકનું રેસ્ક્યુ કર્યું। બીજ ગામ છે, 4-5 મિત્રો નાવા ગયા હતા, એમાં એક મિત્ર વધારે પાણી આવવાથી લાપતા થઈ ગયો। ત્યારે એનડીઆરએફ ટીમ દ્વારા શોધખોળ ચાલુ હતી, તેમાં યુવાનની ડેડ બોડી મળેલી છે। પંચમહાલમાં મોટી દુર્ઘટના ટળી છે। કાલોલમાં સ્કૂલ બસનું ટાયર નીકળી ગયું હતું। કૃપાલુ વિદ્યા મંદિરની સ્કૂલ બસને અકસ્માત નડ્યો। બસમાંથી ટાયર નીકળી જતા અકસ્માત નડ્યો છે। ત્યારે ટાયર નીકળી ગયેલી બસનો વિડીયો સામે આવ્યો છે। બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે વિડીયો જોઈને એવું લાગે છે કે અભ્યાસ માટે વિદ્યાર્થીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આ કોઈ એક જિલ્લાની વાત નથી। રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા હોય કે પછી દાહોદ, દરેક જગ્યાએ સ્કૂલ વાન ચાલકો હોય કે પછી સ્કૂલ રિક્ષા ચાલકો જીવના જોખમે વિદ્યાર્થીઓને સવારી કરતા નજરે પડે છે। જોખમી સવારીને લઈને અવારનવાર અકસ્માત પણ થાય છે। તેમ છતાં પણ સ્કૂલ વાન ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। જામનગરમાં ચાંદીપુરાએ લીધો વધુ એકનો ભોગ। શંકર ટેકરી વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયું છે। 9 માસની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયું છે। મૃતક બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે। જામનગરમાં 1 માસમાં ચાંદીપુરાના 13 દર્દી નોંધાયા છે। ત્યારે જામનગરમાં 7 લોકોના ચાંદીપુરાથી મોત થઈ ચૂક્યા છે। 3 બાળ દર્દી સારવાર હેઠળ છે। 3 દર્દીઓને રજા અપાઈ છે। અમદાવાદમાં રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સોલા સિવિલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો।
ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં સતત વધારો. ચાલુ મહિને ડેન્ગ્યુના 552 કેસ નોંધાયા છે, ત્યારે મલેરિયાના 20, ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. 11,486 દર્દીઓ ઓપીડીના તરીકે નોંધાયા હતા તથા 1240 દર્દી દાખલ દર્દી તરીકે ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા. તેમાં જુદા જુદા રોગમાં વાત કરીએ તો ડેન્ગ્યુના 552 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 88 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયા. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો તો જોવા મળે જ છે, પરંતુ તેની સાથે સાથે ભેજવાળા વાતાવરણમાં કાનમાં ફંગસ વધતા હોવાનું પણ તબીબોનું અનુમાન છે. કાનમાં ફંગસ થવાના કેસો વધારે પ્રમાણમાં સામે આવી રહ્યા છે. જો કાનમાં ખંજવાળ આવતી હોય તો ચેતી જજો. આપણે કાનમાં જ્યારે પણ આવો દુખાવો થાય ત્યારે તરત જ ENT ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે ભેજને કારણે, પાણી પડવાને કારણે કાનમાં જે આપણો બહારનો કાન છે, આપણા જે 3 કાન છે એમાંથી જે એક્સટર્નલ બહારનો કાન છે એ કાનમાં ફૂગની અસર થાય છે અને આખું. ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડ ભરતી મામલે દેખાવો યથાવત. ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારોએ ત્રીજા દિવસે પણ દેખાવ કર્યો છે. ગાંધીનગરના પથિક આશ્રમ પાસે ફોરેસ્ટ ગાર્ડનો દેખાવો, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે દેખાવ કરી રહેલ ઉમેદવારોની અટકાયત કરી. વનરક્ષકની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર. વનરક્ષકની ભરતીના નિયમોમાં રાજ્ય સરકાર કરશે સુધારા. નવી ભરતી માટે નિયમોમાં સુધારા કરવામાં આવશે. નવા RR બનાવવા માટે સરકારમાં ચર્ચા. જિલ્લા મુજબ ભરતીના બદલે સેન્ટ્રલાઇઝ ભરતી કરવા માટે સુધારા કરવામાં આવશે. વિસંગતતાઓ દૂર કરવા માટે આગામી દિવસોમાં તૈયાર કરાશે નવા નિયમો. રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને વિરોધ થઈ રહ્યો છે. NSUI દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. CBRT પદ્ધતિ રદ કરવા NSUIએ માંગ કરી છે. ત્યારે વિરોધ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ છે. પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા હતા ગાંધીનગર. માધ્યમિક શિક્ષણમાં ભરતીની સંખ્યા વધારવા માટેની તેમની રજૂઆત છે. 15,000 જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારોની રજૂઆત છે. દ્વારા હમણાં તાજેતરમાં જે 24,700ની જગ્યા જાહેર કરવામાં આવી છે, એ જગ્યાઓની અંદર ધોરણ 9 થી 12માં 7,500ની સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, એ જાહેરાત હાલ શાળાઓની અંદર ખાલી મહેકમ અને વિષયોની ગણતરીએ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ખૂબ જ ઓછી ભરતી છે. લગભગ 15,000નું મહેકમ ખાલી હોવા છતાં પણ સરકારશ્રીએ 7,500ની જે જાહેરાત કરી છે, એ જાહેરાતથી અમે થોડા અમને સંતોષ નથી. RTEમાં આવક મર્યાદા વધારવા માટેની માંગ ઉઠી છે. ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા CMને રજૂઆત કરવામાં આવી છે. વાલી એકતા મંડળે પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મોંઘવારીમાં વર્ષે 2.5 લાખ કમાય તો જ ઘર ચાલે તેવું વાલીઓનું કહેવું છે. લોન લેવા માટે પણ આવક વધુ બતાવવી પડે છે. સરકારે 1.5 લાખ આવકને RTEમાં પ્રવેશની માન્યતા આપી છે. હજારો ગરીબ બાળકો નથી કરી શકતા પ્રવેશ. 2009માં RTE લાગુ પડી ત્યારથી આવક મર્યાદા 1.5 લાખની જ હતી. ધારાની સ્થિતિ. ખુદ એએમસીના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું. હાઈકોર્ટમાં કોર્ટ મિત્રની રજૂઆતથી એએમસીની પોલ ખુલી. મેગા પાઇપલાઇનમાં એએમસીના સુએઝનું ગંદુ પાણી છોડાય છે. ટેન્કર અને ટ્રેક્ટરથી ઇન્ડસ્ટ્રીનું દૂષિત પાણી છોડાય છે. તમામ બાબતોના ઉલ્લેખ સાથે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ અને સૌથી મોટા સમાચાર. 1.5 વર્ષ બાદ હવે હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે. ચોથી વાર બહાર પાડેલ ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરવામાં આવ્યું. રાજસ્થાનથી વિષ્ણુ પ્રસાદ આર તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું. હયાત બ્રિજને તોડી નવો બનાવવા માટે કરોડોનો અંદાજ મૂકવામાં આવ્યો. અમદાવાદ વસ્ત્રાલમાં એક જ જગ્યા પર 2 વાર પડેલા ભૂવાનો મામલો. મનપાના 4 અધિકારીઓને ફટકારવામાં આવી નોટિસ. આસિસ્ટન્ટ એન્જિનિયર અંકુર પટેલને નોટિસ ફટકારવામાં આવી. કેતન મિસ્ત્રી, જય ઉપાધ્યાય, રાજેશ રાઠવાની નોટિસ આપવામાં આવી. ભુવાના સમારકામના 20 જ દિવસમાં બીજો ભૂવો પડ્યો. તો રાજ્યના નાગરિકો માટે અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હેલ્મેટ મામલે ગુજરાત હાઈકોર્ટનો આદેશ. દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી. ગુજરાત હાઈકોર્ટે ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો. ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ ફરજિયાત. 15 દિવસ બાદ અમે નક્કી કરીશું કે શું સ્થિતિ છે, તેમ હાઈકોર્ટનું કહેવું છે. તો હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ કમિશનરનું નિવેદન. આ વર્ષે હેલ્મેટ
સીટ બેલ્ટ અને અન્ય નિયમો અંગે કાર્યવાહી કરવામાં આવી તેમ સીપીએ કહ્યું. ચાલુ વર્ષે 7 મહિનામાં અકસ્માતમાં 234 ચાલકોના મોત થયા છે તેમ સીપીએ કહ્યું. 3 કરોડ 39 લાખના 7 મહિનામાં ફાઇન કર્યા છે. સીટ બેલ્ટના ફાઇન પણ 2 કરોડ 26 લાખના છે. સિગ્નલ વાયોલેશનના 55 લાખ છે. પાર્કિંગ વાયોલેશન છે. બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના 10 કરોડથી ઉપર આપણે ફાઇનો કર્યા છે ઓવર સ્પીડિંગમાં. તો લાંચિયા બાબુઓ સામે ચાલશે દાદાનો દંડો. આરોગ્ય વિભાગમાં લાંચિયા અધિકારીઓની હવે ખેર નહીં. આરોગ્ય વિભાગમાં લાંચિયા બાબુઓ સામે કેસ થશે. નાણાકીય ઉચાપત અને ગેરરીતિમાં કેસ કરવા માટે સૂચના. રોકડ વ્યવહારો અને ગેરરીતિના કેસમાં ફરિયાદ કરવા માટે સૂચના. યોજનાઓમાં અપાતી રોકડ સહાયમાં ગેરરીતિના કિસ્સામાં કેસ થશે. દલિત આગેવાન રાજુ સોલંકી તેના પુત્ર સહિત 4 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાજુ સોલંકીને સુરતની લાજપોર જેલમાં રખાશે. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાયા હતા. હાલનો જે કેસ છે એ આજે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ જે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના કામે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી થાય, તટસ્થ તપાસ થાય એવી માગણીઓ હતી અને એવી માગણીઓ ફૂલફિલ ન થાય તો એ લોકો આંદોલન કરવાની ચીમકી સરકારને અગાઉ આપેલી હતી. આ આંદોલન છે એ થાય નહીં અને જેને કહેવાય કે પૂર આવ્યા પહેલા સરકારે પાળ બાંધી હોય એવો ઘાટ સર્જાયો છે. એટલે હાલ સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યું. સાંતલપુરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈ પત્ર લખ્યું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 14 પરના 2 ટોલ બૂથ હટાવવા માટે પત્ર લખ્યું. નિયમ મુજબ 60 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ. કાંકરેજમાં 2 ટોલ નાકા નજીકના અંતરમાં આવતા પત્ર લખ્યું. કાંકરેજ વિસ્તારમાં ટોલ નાકાને લઈ સ્થાનિકો ખૂબ પરેશાન છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો સૌથી મોટો આરોપ. કરશન બારડના વિમલ ચુડાસમા સામે મોટા આરોપ. વિમલ ચુડાસમાએ ચૂંટણીમાં કોંગ્રેસને મદદ નહીં કરી હોવાના આક્ષેપ. વિમલ ચુડાસમાને ચોરવાડની જવાબદારી સોંપાઈ હતી તેમ કરશન બારડે કહ્યું. રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના. વેરાવળ વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય, બીજેપી માંથી લડતા હોય તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપીને. કોંગ્રેસમાંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા. આનો અર્થ શું? કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઈશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. હજી પણ મારા રાજકીય હરીફો આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે. ભાજપ નેતાની હોસ્પિટલ સામે ભાજપ નેતાની ફરિયાદ. પાટણમાં હોસ્પિટલની બીયુ મુદ્દે ભાજપ નેતાનો આરોપ. કૃષ્ણા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની બીયુ મંજૂરી નહીં. ભાજપ નેતા મનોજ પટેલે કરી ગાંધીનગર સુધી ફરિયાદ. પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની છે કૃષ્ણા હોસ્પિટલ. અધિકારીની શંકાસ્પદ ભૂમિકાનો મનોજ પટેલનો દાવો. ચીફ ઓફિસર નીતિન બોડાત સામે આરોપ લગાવ્યો. ભાજપના વધુ એક નેતાએ વહીવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો. બોટાદ ભાજપ આગેવાન કાળુભાઈ રાઠોડનો આક્રોશ વિડીયો વાયરલ કરી કાળુભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા. બોટાદના વોર્ડ નંબર 8માં ગટરના પ્રશ્ને રોષ ઠાલવ્યો. લગભગ 2-2.5 વર્ષમાં જે રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી જે કોન્ટ્રાક્ટર દ્વારા, તો નગરપાલિકા ના નેજા નીચે એટલે કે મોટા ભ્રષ્ટાચાર નીચે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે પણ રહીશોએ કીધું હતું કે આ રોડ થોડો ઊંચો ઉપાડવામાં આવે અને આ ગટર ડામેજ થયેલી છે અને મોટી ગટર નાખવામાં આવે. કારણ કે અહીંયા લગભગ 15થી 20 સોસાયટીનું પાણી અહીંથી પસાર થઈ અને નદીમાં જાત. મહુવા ભાજપમાં આંતરિક ડખો ચરમસીમાએ. પાલિકા પ્રમુખે બોલાવી સાધારણ સભા. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ. ભાજપના સભ્યોએ જ કર્યો હતો અવિશ્વાસનો પ્રસ્તાવ. 19 સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નિયમ અનુસાર 1/3 સભ્યો 12 સભ્યો હાજર રહેવા જોઈએ. સામે 13 સભ્યો સાથે હાજર રહેલ એટલે કોરમ પૂર્ણ થતા નગરપાલિકાએ આગળની કાર્યવાહી શરૂ કરી. પ્રમુખ શ્રી ગેરહાજર હતા એટલે ઉપસ્થિત સભ્યોમાંથી કોઈ એક સભ્યને અધ્યક્ષ સ્થાન હાલ આ સભા પૂરતું લેવા માટેનું દરખાસ્ત કરીને હંગામી રીતે અધ્યક્ષ નિમણૂક કરી અને આની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી. જેમાં
સુરત જિલ્લાના રાજકારણના સૌથી મોટા સમાચાર. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું, તેમ સૂત્રનું કહેવું છે. ઉપપ્રમુખ પદેથી રોહિત પટેલે રાજીનામું આપ્યાની ચર્ચા. ઉપપ્રમુખ પદેથી રાજીનામાને લઈ સુરત જિલ્લામાં ખળભળાટ. ગાંધીનગરમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ખાતે ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું. ફેકલ્ટી ઓફ એરિયા ઓફ ફેશન ડિઝાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું. આજે અહીંયા આગળ પણ આપણે પણ 5 ગુજરાતની અંદર જુદી જુદી જગાએ એક સરસ એક્સિબિશન રાખ્યું છે. કારીગરો પ્રોત્સાહિત થાય, એ લોકો જોવે અને એમની વસ્તુ વધુમાં વધુ વાપરે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ગુંજ સીએમઓ સુધી પહોંચી. મુખ્યમંત્રીએ લીધી ગુજરાત ફર્સ્ટના અહેવાલની નોંધ. નંદુ નાયકા નામના યુવકનો ગુજરાત ફર્સ્ટે રજૂ કર્યો હતો અહેવાલ. નંદુ નાયકાએ ભંગારમાંથી બનાવ્યું છે ટ્રેક્ટર. આદિવાસી યુવક નંદુ નાયકાએ કરી બતાવી છે કમાલ. યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે રજૂ કર્યો હતો અહેવાલ. મોટરસાયકલના એન્જિનમાંથી નંદુ નાયકાએ બનાવ્યું ટ્રેક્ટર. તો 11 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન. ગુજરાતમાં પણ કરાશે તિરંગા યાત્રાનું આયોજન. તિરંગા યાત્રાને લઈ રાજ્ય સરકારની ખાસ તૈયારીઓ. તિરંગા યાત્રા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાશે રેલી, તેમ કહ્યું. 10 ઓગસ્ટે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાશે. રાજકોટમાં સીએમ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હાજર રહેશે. ગુજરાતના મુખ્ય 4 મહાનગરોમાં ખૂબ જ મોટા પાયે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 10મી તારીખે રાજકોટ ખાતે, 11મી તારીખે સુરત ખાતે, 12મી તારીખે વડોદરા ખાતે અને 13મી તારીખે અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાના તત્કાલીન સિટી ઇજનેરના ત્યાં વિજિલન્સ તપાસનો મામલો. વિજિલન્સ ટીમે 40 ફાઇલ અને 45 બિલ રજીસ્ટર જપ્ત કર્યા. મનપાના 8 ઇજનેરો અલ્પના મિત્રાના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓ ફાઇલ્સ લઈને સહી કરાવવા માટે પહોંચ્યા હતા. વિજિલન્સની ટીમે ઇજનેરો સાથે પણ પૂછપરછ કરી. મિત્રાના ઘર અને નજીકના સીસીટીવી ચકાસવા માટેની કામગીરી શરૂ. વોટરવર્ક્સ પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની ફાઇલો, રજિસ્ટરો અને એમબી વગેરે મળેલ છે. જેમાં 37 ફાઇલો છે અને 58 જેટલા રજિસ્ટર્સ છે. આમાં મેજોરિટી વોટરવર્ક્સ પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની ફાઇલો છે અને ફાઇલો હજુ ડિટેલ સ્ટડી નથી થઈ, એટલે કયા પ્રકારની ફાઇલો છે એ અત્યારે અમારી પાસે માહિતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. અગ્નિકાંડની તપાસ કરી રહેલી ટીમે કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ. સેશન કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતા હાથ ધરાઈ સુનાવણી. 21 ઓગસ્ટે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન. તો રાજકોટમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી. રાજકોટમાં ફરી અગ્નિકાંડ થતા રહી ગયો. રાજકોટના પેડક રોડ પર કારખાનામાં આગની ઘટના. જેકે ક્રિશન નામના કારખાનામાં આગ લાગી હતી. 10 જેટલા મજૂરોને માંડ જીવ બચાવવામાં આવ્યો. ચોથા માળેથી લટકીને મજૂરો ઉતર્યા. જ્યાં આગ લાગી તે ઇમારત પાસે ન હતું ફાયરનું એનઓસી. 4 માળની ઇમારતમાં 2 માળ પર રહેણાંક. ભરૂચ જિલ્લાના દહેજમાં એટીએસે કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત ટ્રામાડોલ 1410 લીટરનો જથ્થો પકડી પાડ્યો. પેનકિલર તરીકે ટ્રામાડોલનો થતો હતો ઉપયોગ. અમદાવાદથી રો મટીરીયલ સરખેજમાં જતું હતું. અંકલેશ્વરની એક કંપનીમાં બનતી હતી પ્રતિબંધિત દવાઓ. એ જગ્યા પર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એનો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગનું કામ કરે છે. એમાં
સુરતમાં કેરાલી ગામમાં ઝડપાયેલી ફેક્ટરીનો મામલો. ગુજરાત એટીએસે મુંબઈ ભિવંડીમાં કરી રેડ દરમિયાન એટીએસે 800 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું. ભિવંડીમાં એક ફ્લેટમાંથી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ. સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા પર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે. એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા. જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો આના લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો રાજકોટમાં દરોડો. આજીડેમ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. 1500 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. રાજકોટ મનપાના ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી. 140 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો. શ્રાવણ માસ દરમિયાન ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કરી. ફરાળી પેટીસ બનાવતી નમકીનની દુકાનમાં કાર્યવાહી. જલારામ નમકીનમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. શ્રાવણ માસની શરૂઆતના દિવસોની વાત કરીએ તો જે જલારામ નમકીન કે જે ગુણાતીત મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે, ત્યાં અમારી ટીમ છે તપાસ અર્થે પહોંચી હતી. ત્યાં લગભગ 140 જેટલી કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી. ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. પુરવઠા વિભાગે ₹16.47 કરોડની તુવેરની દાળનો જથ્થો સીઝ કર્યો. આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો મળી આવ્યો. ગોધરાની તહુરા પ્રોટીન મિલમાં જિલ્લા પુરવઠા અધિકારીએ કરી આકસ્મિક તપાસ. આંધ્રપ્રદેશના ICDS તેમજ PDS માર્કાવાળી તુવેર દાળનું લૂઝ કટ્ટામાં કરાતું હતું પેકિંગ. મિલમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલો 22,266 કટ્ટાનો જથ્થો મળી આવ્યો. પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને સ્થાનિક મામલતદારની ટીમ સાથે ગોધરા શહેરમાં આવેલ જે તાહોરા પ્રોટીન મિલ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને આ દરોડા દરમિયાન જે આંધ્રપ્રદેશમાં સરકારી સસ્તા અનાજમાં આપણે જે તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા જ્યારે આ તાહોરા પ્રોટીન જે મિલ છે ત્યાં તપાસ કરતા આ તપાસ દરમિયાન તુવેર દાળનો જે આંધ્રપ્રદેશમાં સરકારી સસ્તા અનાજમાં આપતો જે તુવેર દાળનો છે એ તુવેર દાળનો 1113 મેટ્રિક ટન એટલે કે 16 કરોડ ઉપરાંત એ જથ્થો મળી આવ્યો છે. ત્યારે હાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ જે મિલ છે એ મિલને જે મળી આવેલો છે તુવેર દાળ છે તેનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. અને સાથે સાથ આ જે મિલ છે એ મિલને સીલ કરી દેવામાં આવે છે. અને હાલ જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ. તો આંધ્રપ્રદેશની સરકારી તુવેર દાળનો મોટો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે સવાલ થઈ રહ્યો છે. તુવેર દાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોટી કાર્યવાહી, દરોડા પાડવામાં આવ્યા. પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. પુરવઠા વિભાગે ₹16.47 કરોડની તુવેર દાળનો જથ્થો સીઝ કર્યો છે. આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જિલ્લા પુરવઠા અધિકારી SP મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે આપણી સાથે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? હા જી, નમસ્કાર જી, અવાજ આવે છે જી. તુવેરની દાળનો જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તે અંગે શું કહેશો? હા, અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આજે તપાસણી કરવામાં આવી હતી. તો એ જે મિલ હતી એ મિલનું મેન કામ હતું એને તુવેર લઈ અને તુવેર દાળ બનાવવાનો, પરંતુ અમને એક અલગ જ પ્રકારનું મળી આવ્યું છે ત્યાંથી કે જે આંધ્રપ્રદેશ સરકારની જે જાહેર વિતરણ વ્યવસ્થાની જે તુવેર દાળ છે PDSની, એના 1 કેજીના જે પાઉચ આવે છે એ 1 કિલોગ્રામના પાઉચને મિલના જે મજૂરને એમના જે સાથીઓ હતા ઇલિયાસભાઈ ને સુફિયાનભાઈ, એ બધા ભેગા મળી એકબીજા અને એને તોડીને કાઢી અને 50 કેજીના લૂઝ બેગ બનાવતા હતા. અને તમામ PDS નો જથ્થો છે આંધ્રપ્રદેશનો. એટલે એ અમે જે 1113 મેટ્રિક ટન છે એ જથ્થો જપ્ત કરી અને 16 કરોડથી પણ વધુનો જથ્થો જી
ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. મિલની અંદર આમો જ્યારે તપાસ કરવા આવેલા ત્યારે એક શંકાસ્પદ ગાડી પડેલી હતી. એ ગાડીમાંથી જે માલ ઉતરી રહ્યો હતો તેની તપાસણી કરતા તે ગાડીની અંદર એક કેજીના જે પાઉચ આવે છે તે પાઉચ આંધ્રપ્રદેશ સરકારના માર્કાવાળા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના તુવેર દાળના પેકેજ મળી આવેલ છે. વધુમાં તપાસ કરતા આ તમામ જથ્થો છે હાલ જે ઉપલબ્ધ છે એ તમામ જથ્થો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની તુવેર દાળના પેકેજીસ મળી આવ્યા છે. એ પેકેજીસને આત્રે મિલની અંદર જે મિલના માલિક છે ઇલિયાસભાઈ મોહમ્મદ હુસેન અને સુફિયાનભાઈ અને તેમના મેનેજરો અને તેમના લેબરો દ્વારા આ તુવેર દાળને છૂટી કરી પેકેટમાંથી ફાડીને કાઢી અને પછી એને 50 કેજીના જે લૂઝ પેકેજીસ બનાવવાના હોય છે એ બનાવતા માલુમ પડેલ છે.